હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, ચેપ્ટર નંબર 4ના લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાયોસાવરના નિયમનો સેકન્ડ ઉપયોગ પૂર્ણ કર્યો કે જેમાં આપણે કોઈક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ અથવા ચાપના કારણે તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય તેનું સૂત્ર વિશે અભ્યાસ પૂર્ણ કર્યો. રાઈટ. હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને આ જે ટોપિક આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં પૂર્ણ કરેલો છે એ ટોપિકને રિલેટેડ આપણે કેટલાક એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. મિત્રો, આ એમસીક્યુ એવા સિલેક્ટેડ એમસીક્યુ છે કે જે અગાઉ નીટ JEEની એક્ઝામમાં પૂછાયેલા હોય. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર. તો હવે આપણે આ સૂત્રને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. આ એક્ઝામ્પલ એવા છે કે જે અગાઉ નીટ JEEની એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય એવા સિલેક્ટેડ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ છીએ. ઠીક છે, ચલો જોઈએ છીએ ફર્સ્ટ એક્ઝામ્પલ. તમને બે વર્તુળાકાર લૂપ આપેલી છે. આ બંને લૂપ એ તમે આકૃતિમાં જોઈ શકો એ રીતે ગોઠવેલી છે. આ પહેલી લૂપ છે, બરાબર. એની અંદર બીજી લૂપ આપેલી છે. બંને લૂપનું કેન્દ્ર એક જ છે O. બંને લૂપનું કેન્દ્ર એક જ છે O. પછી પહેલા લૂપની એટલે કે જે અંદરનું લૂપ છે એની ત્રિજ્યા R1 જેટલી આપેલી છે. આની ત્રિજ્યા R1 છે અને જે બહારનું લૂપ છે એની ત્રિજ્યા R2 છે. પછી જે અંદરનું લૂપ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 જેટલો છે, જે સપોઝ આ દિશામાં પસાર થાય છે. જે બહારનું લૂપ છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 જેટલો છે, જે સપોઝ આ દિશામાંથી પસાર થાય છે. બરાબર. તો ક્વેશ્ચન છે કે કેન્દ્ર O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચલો, તો જેટલા પણ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ આપણને જોવા મળે એ દરેકના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે. તો અત્યારે બે લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે તો બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે. જેમ કે ત્રિજ્યા R1 વિદ્યુત પ્રવાહ I1, તો એને આપણે 1 નંબર આપી દઈએ. બરાબર, કે જેના કારણે આપણને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. પછી ત્રિજ્યા R2 પ્રવાહ I2, તો એ 2 કહી દઈએ, જેના કારણે આપણને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. આપણે આ બંનેનું ઇન્ડિવિજ્યુઅલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને પછી એનો સરવાળો કરવાનો, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. બરાબર. ચલો, તો આપણે 1 શોધી કાઢીએ. એટલે કે R1 ત્રિજ્યા અને I1ના કારણે I1 વિદ્યુત પ્રવાહ ધારિત જે વર્તુળાકાર લૂપ છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. ચલો યાદ કરો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયેલા કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ હોય તો એના કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર μ0 I/2a. રાઈટ. પણ અત્યારે B1 એટલે કે આના માટે લખી રહ્યા છીએ તો આઈની જગ્યાએ લખવાના I1
અને એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે. તો ત્રિજ્યાનો સિમ્બોલ અત્યારે આપણે R1 લીધેલો છે એટલે R1 લખીશું. બરાબર. પછી B2 લખીએ છીએ. B2 તો B2 પણ સેમ જ છે, વર્તુળાકાર લૂપ. બરાબર. એટલે સૂત્ર આનું આ જ આવશે, ખાલી પ્રવાહ I1 ની જગ્યાએ I2 આવી જશે અને ત્રિજ્યા R1 ની જગ્યાએ R2 આવી જશે. રાઈટ. તો μ0 I2 upon 2R2. બરાબર છે. ચલો હવે આ બંને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આપણે નક્કી કરવી છે. જો આજે આપણે જે કંઈ પણ દાખલા સોલ્વ કરીશું એમાં જોડે ચુંબકીય ક્ષેત્રની દિશા ખાસ નક્કી કરીશું. બરાબર. કારણ કે ત્યારે જ આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર નક્કી કરી શકીશું. કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે માટે. બરાબર. ચાલો તો B1 ની દિશા આપણે નક્કી કરવી છે. B1 એટલે કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી થાય? તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો અને પછી O બિંદુ તરફ વાળવાનો. O બિંદુ તરફ વાળીએ તો કઈ દિશા મળે છે? બોલો. આ પ્રવાહ છે, આ O છે, કઈ દિશા મળશે? અંદરની તરફ મળશે. રાઈટ. અંદરની તરફ. જેમ કે પ્રવાહ અહીંયા હોય તો આ બહારની તરફ થઈ, પણ આપણે તો O પાસે જોવાનું છે એટલે અંદરની તરફ થાય. બરાબર. અંદરની તરફ હોય તો આપણે ક્રોસ કરીએ છીએ એટલે અહીંયા ક્રોસ કરી દઈએ. બરાબર. ચલો B2 માટે પ્રવાહ આ રીતે છે. બરાબર છે. આ રીતે. તો અહીંયા આપણે અંદરની તરફ જાય, પણ આપણે તો O અહીંયા છે એટલે બહારની તરફ આવશે. રાઈટ. બહારની તરફ હોય તો ડોટ કરી દેવાના. જો હવે B1 અને B2 બંનેમાંથી B1 અંદરની તરફ છે, B2 બહારની તરફ છે. એટલે બંને સદિશો છે, B1 B2 બંને સદિશો છે. એક સદિશ અંદરની તરફ છે, એક સદિશ બહારની તરફ છે. બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આપણને ખ્યાલ છે કે જો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એમનો સરવાળો ન થાય પણ બાદબાકી થાય. રાઈટ. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું હોય તો B1 પ્લસ B2 નહીં થાય, બાદબાકી થશે. અને બાદબાકી કરવી હોય તો આપણે નક્કી કરવું પડે કે B1 મોટા છે કે B2 મોટા છે. પણ અત્યારે આપણને ખ્યાલ આવે એવું નથી. બરાબર. કારણ કે પ્રવાહના આધારે નક્કી થશે. I1 મોટા કે I2 મોટા એના આધારે નક્કી થશે. તો એના માટે આપણે સપોઝ ધારી લઈએ છીએ કે B1 મોટા છે, B2 નાના છે. બરાબર છે. ચલો તો આના આધારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 માઇનસ B2. બરાબર. કારણ થશે કે B1 ગ્રેટર દેન B2. બરાબર. એવું આપેલું નથી પણ આપણે સપોઝ ધારી લીધું છે કે B1 ગ્રેટર દેન B2 છે. ચલો જુઓ તો હવે B1 B2 માંથી કંઈક કોમન નીકળશે તો કે μ0/2 કોમન નીકળશે. તો μ0/2. તો બ્રેકેટમાં શું બાકી રહેશે કે I1/R1 I1/R1 માઇનસ I2/R2 I2/R2. બરાબર. આ ફાઇનલ આન્સર કહેવાશે. ચુંબકીય ક્ષેત્ર બીનો ફાઇનલ આન્સર μ0/2 ઇન્ટુ બ્રેકેટ I1/R1 માઇનસ I2/R2. બરાબર. આની દિશા કઈ હોય તો B1 ની દિશા હશે. B1 ની દિશા શું છે? ક્રોસ.
એટલે કે અંદરની તરફ, તો આની દિશા પણ અંદરની તરફ હશે. ચલો જોઈએ છીએ નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ. એમાં આપણને આ રીતે અર્ધવર્તુળ આપેલું છે. બરાબર, તો કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. બરાબર, જેમાંથી પસાર થતો પ્રવાહ આપણને આ રીતે આપેલો છે. I જેટલો પ્રવાહ પસાર થાય છે. I જેટલો પ્રવાહ આ રીતે પસાર થાય છે. અને તમે ખાસ પ્રવાહનું ડિરેક્શન જુઓ તો તમને ખ્યાલ આવે કે એક બંધ લૂપ રચાય છે. બરાબર, જો પ્રવાહના ડિરેક્શનના કારણે એક બંધ લૂપ રચાય છે. બરાબર, પછી કેન્દ્રથી આ ડિસ્ટન્સ તમને આપી દીધેલું છે A જેટલું. બરાબર, જેને આપણે ત્રિજ્યા પણ કહી શકીએ. બરાબર, જો સપોઝ આને આખું વર્તુળ વિચારો તો ત્રિજ્યા A થઈ જશે. બરાબર, તો ક્વેશ્ચન છે કે કેન્દ્ર O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. બરાબર, ચલો તો આગળના દાખલાની જેમ જ આમાં પણ આપણે જેટલી સપાટીઓ છે કે જ્યાંથી પ્રવાહ પસાર થાય છે એ દરેક સપાટીને આપણે નંબર આપી દઈએ છીએ. જેમ કે અહીંયા આપી દઈએ છીએ 1, પછી આ છે 2, પછી આ છે 3 અને પછી આ છે 4. બરાબર, તો આ ચારે માટે ઇન્ડિવિજ્યુઅલી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને પછી ચારેના ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવાનો, એટલે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. બરાબર, ચલો પણ એમાં ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમને આકૃતિમાં આ રીતે દેખાશે કે જ્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એને સીધી જ લાઈનમાં ક્યાંક આપણે પ્રવાહ પસાર થાય છે તો એ વિદ્યુત પ્રવાહધારિત તાર થયો કહેવાય. એ વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે એ તારની અક્ષ ઉપર જ જો આપણે ક્યાંક ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એ હંમેશા શૂન્ય થાય. બરાબર, જુઓ આ રીતે કે કોઈ એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહધારિત તારથી તારની અક્ષ ઉપર જ ક્યાંક કોઈક બિંદુ આવેલું હોય અને ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હંમેશા શૂન્ય થાય. બરાબર, કારણ કે યાદ કરો બાયો-સાવર્ટના નિયમનો પહેલો ઉપયોગ કે જેમાં આપણે જોઈએ કે આવો કોઈક વિદ્યુત પ્રવાહધારિત તાર હોય તો એનાથી લંબ અંતરે આપણને કોઈક બિંદુ આપેલું હોય તો ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. બરાબર, પણ અહીંયા તો એ લંબ અંતર ઘટીને કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય, અને માટે ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થઈ જશે, શૂન્ય થઈ જશે. બરાબર, એટલે આ ખાસ યાદ રાખવાનું. તો અહીંયા આના આધારે આપણને ખ્યાલ આવે કે આ એક તાર છે. બરાબર, અને એ તારની અક્ષ ઉપર જ કોઈ એક બિંદુ O છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. સેમ એ જ રીતે આ પણ એક તાર છે, તો એ તારના કારણે એ તારની અક્ષ ઉપર જ O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એ પણ શૂન્ય થઈ જશે. એટલે ખ્યાલ આવી ગયો કે 1 અને 2ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય, 0 થઈ જાય. બરાબર છે, ચલો તો એ આપણે લખી દઈએ છીએ. B1 બરાબર 0 અને B2 બરાબર પણ
0. તો હવે 3 અને 4 માટે બાકી રહ્યા. તો આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે કે 3 એ અર્ધવર્તુળ છે, 4 પણ અર્ધવર્તુળ છે. તો અર્ધવર્તુળ માટે આપણે સૂત્ર એપ્લાય કરવું પડે. તો પૂર્ણ વર્તુળ માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે, જે અહીંયા આપણે એપ્લાય કર્યું કે μ0I/2a. પણ અહીંયા અર્ધવર્તુળ છે એટલે ડિવાઈડ બાય 2 કરવા પડશે, રાઈટ? ચલો ડિવાઈડ બાય 2 કરી કાઢીશું એટલે આપણને B3 બરાબર મળશે B3 બરાબર μ0. પછી જુઓ કે 3 હોય કે 4 હોય બંનેમાંથી એક જ પ્રવાહ પસાર થાય છે એટલે આપણે I1 I2 લખવાની જરૂરિયાત નથી, બરાબર? એટલે μ0I/2a બરાબર 3 માટે લખી રહ્યા છે. તો આ ડિસ્ટન્સ તમારે જોવાનું કે અહીંયાથી કેન્દ્રનું અંતર કેટલું છે, એ જેટલું, એટલે કે 2a, બરાબર? પછી લખીએ B4. તો તમને આ 3 વાળી લાઈનથી તે કેન્દ્ર સુધીનું અંતર આપેલું છે, બરાબર? એવી જ રીતે આ જે લાઈન છે ત્યાંથી પણ કેન્દ્રનું અંતર આપેલું છે, જે B જેટલું છે, બરાબર? આ ડિસ્ટન્સ કેટલું છે? B જેટલું આપેલું છે રકમમાં, B જેટલું, બરાબર? ચલો તો B4 બરાબર શું લખાશે? μ0I/2a એટલે કે 2b, બરાબર? પણ અર્ધવર્તુળ છે એટલે મલ્ટીપ્લાય 1/2 કરવા પડશે અને અહીંયા પણ મલ્ટીપ્લાય 1/2 કરવા પડશે, કારણ કે આ પણ અર્ધવર્તુળ છે, બરાબર? અને હવે બંનેની દિશા આપણે નક્કી કરવી છે. ચલો સૌપ્રથમ B3ની દિશા આપણે લખીએ છીએ. તો B3 એટલે કે આ રીતે છે કે જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો અને પછી O પાસે આપણી આંગળીઓને વાળવાની. O પાસે તમે આંગળીઓને વાળો તો એ ક્યાં જાય છે? તો કે અંદરની તરફ જાય છે. એટલે B3 ક્યાં મળશે? અંદરની તરફ, બરાબર? સેમ એ જ રીતે B4. તો B4 પાસે પ્રવાહ આ રીતે છે. જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આપણે જમણા હાથનો અંગૂઠો ગોઠવી દીધો. અહીંયા કોઈ જ બિંદુ નથી, બિંદુ અહીંયા છે, તો દિશા થશે બહારની તરફ, રાઈટ? બહારની તરફ. ચલો તો હવે જે ચારે ચુંબકીય ક્ષેત્ર આપણને મળ્યા એ ચારેનો સરવાળો કરી દો એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે, બરાબર? પણ એમાં B1 B2 તો 0 છે જ, બાકી રહ્યા B3 B4. પણ આપણને ખ્યાલ છે કે જો સદિશોની દિશા સરખી હોય તો જ એડિશન થાય, વિરુદ્ધ હોય તો સબટ્રેક્શન થાય. એટલે આ અંદરની તરફ છે, આ બહારની તરફ છે, તો સિમ્પલ બાદબાકી થશે. બાદબાકીમાં આપણે નક્કી કરવું પડશે કે કોની વેલ્યુ મોટી છે, કોની વેલ્યુ નાની છે, બરાબર? તો ખાસ ડિપેન્ડ કરે છે પ્રવાહ ઉપર. પણ B3 હોય કે B4 બંને માટે પ્રવાહ કેવો છે? એક સરખો છે. તો પ્રવાહ ઉપર ડિપેન્ડ નહીં થાય તો કોની ઉપર ડિપેન્ડ થશે? A ઉપર કાં તો B ઉપર ડિપેન્ડ થશે, બરાબર? તો આકૃતિના આધારે ખ્યાલ આવે કે એની વેલ્યુ નાની છે તો જોજો જરા કે એની વેલ્યુ નાની છે. જો આની વેલ્યુ નાની હોય તો B3 કેવા હોય? મોટા હોય, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. એવી રીતે Bની વેલ્યુ વધારે છે એટલે Bની વેલ્યુ મોટી છે તો વ્યસ્ત પ્રમાણ છે, માટે B4 કેવા મળે? નાના મળે. જેના આધારે ખ્યાલ આવે કે B3 વધારે છે અને B4 ઓછા છે, તો B3માંથી B4 બાદ કરવા પડશે, રાઈટ? ત્યારે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર. તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B3 માઇનસ B4. કારણ લખીશું B3
ગ્રેટર દેન B4. બરાબર. ચલો હવે કંઈક કોમન નીકળે છે તો મ્યુ 0 I પણ છે, છેદમાં 2 × 2 એટલે કે 4 થઈ જશે. તો મ્યુ 0 I અપોન 4 આટલું કોમન નીકળશે. જુઓ મ્યુ 0 I અપોન 4, બાકી શું રહ્યું તો 1/a માઇનસ 1/b, 1/a માઇનસ 1/b આ થશે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. બરાબર, એટલે કે ફાઇનલ આન્સર. બરાબર. આની દિશા આપણે નક્કી કરવી છે. તો B3માંથી B4 બાદ કર્યા તો B3ની દિશા જે હોય એ જ હોય, અંદરની તરફ. એટલે આની દિશા પણ કઈ હશે? અંદરની તરફ હશે. બરાબર છે. ચલો જોઈએ છીએ નેક્સ્ટ, થર્ડ એક્ઝામ્પલ. એમાં આપણને કોઈ એક ચાપ આપેલો છે આ રીતે. આ રીતે કોઈ એક ચાપ આપેલો છે. બરાબર. એ ચાપના કેન્દ્ર પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરાબર. ચાપનું કેન્દ્ર આવ્યું, કેન્દ્ર પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જેને આપણે O કહી દઈએ. બરાબર. આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે કે સપોઝ અહીંયા I જેટલો વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, પછી ત્યાંથી આ દિશામાં પસાર થાય છે, ત્યાંથી આ દિશામાં પસાર થાય છે, અને ત્યાંથી પાછો આ દિશામાં પસાર થાય છે. બરાબર. આમાં પણ તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે વિદ્યુત પ્રવાહનું જે ડિરેક્શન છે એ એક કમ્પ્લીટ લૂપ બનાવે છે. બરાબર, બંધ ગાળો બનાવે છે. તો કેન્દ્ર O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જેના માટે તમને ડિસ્ટન્સ આપી દીધેલું છે કે કેન્દ્રથી આટલું ડિસ્ટન્સ A જેટલું છે, આ ડિસ્ટન્સ A જેટલું છે. બરાબર. એવી જ રીતે કેન્દ્રથી આ ડિસ્ટન્સ B જેટલું છે, B જેટલું. બરાબર. અને અહીંયા જે એંગલ છે એ થીટા જેટલો આપેલો છે. તો ક્વેશ્ચન છે કે કેન્દ્ર O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. બરાબર. ચલો, આમાં પણ આપણે સપાટીઓ નક્કી કરવાની કે જ્યાં જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ સપાટીઓ નક્કી કરવાની. તો આ પહેલી સપાટી, પછી આ બીજી અહીંયા લઈએ છીએ, આ બીજી સપાટી છે, આને ત્રીજી લઈએ, આ ત્રીજી સપાટી, અને આ થશે ચોથી સપાટી. ચારે માટે ઇન્ડિવિઝ્યુઅલ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, સરવાળો કરવાનો, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. બરાબર. પણ આપણે કીધું કે જ્યારે પણ તમને તારની લાઇનમાં જ એની અક્ષ ઉપર જ કોઈક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું હોય તો એ હંમેશા શૂન્ય જ થાય. આ ખાસ યાદ રાખી લેવાનું. બરાબર. તો ખ્યાલ આવે કે આ 1 અને 2ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે, કારણ કે જુઓ 1 તાર આ રીતે છે, તો તારની અક્ષ ઉપર જ કોઈક બિંદુ O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, એટલે શૂન્ય થઈ જાય. સેમ જ રીતે બીજા નંબરનો તાર આ રીતે છે. બરાબર. તો તારની અક્ષ ઉપર જ
ક્યાંક કોઈક બિંદુ આવેલું છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો એ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર. એટલે આના આધારે ખ્યાલ આવી જાય કે B1 0 થઈ જશે અને B2 પણ 0 થઈ જશે. બરાબર. પણ હવે B3 અને B4 આપણે શોધવા પડે. બરાબર. ચલો તો B3 શોધી કાઢીએ છીએ. B3 તો હવે આગળના જે બે દાખલા હતા એમાં આપણે સૂત્ર એપ્લાય કર્યું μ0I/2a. બરાબર. કારણ કે આ સર્કલ હતું, આ અર્ધવર્તુળ છે, સેમી સર્કલ, એટલે μ0I/2a ઇન્ટુ 1/2 કર્યા, ઇન્ટુ 1/2 આપણે કર્યા. બરાબર. પણ હવે કોઈક નિશ્ચિત આકાર નથી, વર્તુળ પણ નથી, સર્કલ પણ નથી, અને સાથે આવી રીતે અર્ધવર્તુળ નથી, ક્વોડ્રન્ટ નથી, કોઈ ફિક્સ આકાર જ નથી. તો આપણને એક ચાપ દેખાય છે. તો એ ચાપ માટે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ જ ગયેલા છે. તો એના આધારે આપણે એ સૂત્ર એપ્લાય કરવાનું અને સોલ્યુશન લાવવાનું છે. બરાબર. ચલો તો ચાપ માટેનું સૂત્ર શું છે? સિમ્પલ છે. આ જ સૂત્ર યાદ રાખવાનું, μ0I/2a મલ્ટીપ્લાય શું કરવાના? θ/2π. રાઈટ. μ0I/2a. બરાબર. પ્રવાહ તો બંનેમાંથી સેમ જ પસાર થાય છે, 3 હોય કે 4 હોય એટલે I જ રાખીશું. પછી 3 માટે ત્રિજ્યા કેટલી છે? તો 3 આ રહ્યા, એટલે એના માટે ત્રિજ્યા તમને આપેલી છે b જેટલી, એટલે 2b. એટલે μ0I/2a થઈ ગયા. મલ્ટીપ્લાય શું કરવા પડે? θ/2π. θ/2π. રાઈટ. ચલો B3 મળી ગયા. પછી લઈએ B4. તો B4 માટે પણ સૂત્ર એ જ રહેશે, ખાલી B4 એ કોના માટે છે? આના માટે. તો ત્યાંથી કેન્દ્રનું અંતર બદલાઈ જશે એ, બાકી કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર છે. એટલે μ0I/2a મલ્ટીપ્લાય θ/2π. બરાબર. અને હવે દિશા નક્કી કરવી છે. ચલો પહેલાં 3 નંબર માટે આપણે દિશા નક્કી કરીશું. તો જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો અને પછી O તરફ વાળવાનો. તો આ બહારની તરફ થશે, પણ અહીંયા O પાસે અંદરની તરફ થશે. બરાબર. એટલે B3 આપણને મળી જશે અંદરની તરફ. ચલો B4. તો પ્રવાહ આ દિશામાં છે, તો એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો, અહીંયા અંદરની તરફ, પણ અહીંયા O પાસે બહારની તરફ થઈ જશે. એટલે અહીંયા મળશે આપણને બહારની તરફ. બરાબર. અને હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે આ ચારે ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરવાનો. પણ B1 B2 તો કેવા છે? શૂન્ય છે. બરાબર. તો B3 B4 પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે સરવાળાની જગ્યાએ બાદબાકી થશે. રાઈટ. તો બાદબાકીમાં આપણે જુઓ કે μ0I/2π બંનેમાં છે. બરાબર. છેદમાં 2 પણ બંનેમાં છે, ખાલી A અને B બદલાય છે. તો એના આધારે નક્કી થશે. બરાબર. કે કોનું ચુંબકીય ક્ષેત્ર વધારે, કોનું ઓછું. તો સિમ્પલ છે કે B વધારે છે. B કેવા છે? વધારે છે. તો B3 કેવા હોય? ઓછા હોય. રાઈટ. કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. એવી રીતે એની વેલ્યુ ઓછી છે. બરાબર. તો B4 વધારે હશે. બરાબર. એટલે B4 મોટા થશે, B3 નાના થશે. દેટ મીન્સ કે B4માંથી B3 બાદ કરવા પડશે. રાઈટ. ચલો તો પરિણામી એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર
B4માંથી B3 બાદ કરવા પડશે. B4 માઇનસ B3, બરાબર. કારણ B4 ગ્રેટર દેન B3, બરાબર. ચલો કંઈક કોમન નીકળશે કે μ0 I થીટા અપોન 4 પાઈ, μ0 I થીટા અપોન 4 પાઈ કોમન નીકળશે, બરાબર. બાકી શું રહેશે? તો B4 મોટા છે એટલે 1/a માઇનસ 1/b બાકી રહેશે. 1/a માઇનસ 1/b બાકી રહેશે, જે થશે ફાઇનલ આન્સર, બરાબર. ચુંબકીય ક્ષેત્ર મળી ગયું આપણને, પરિણામી ચુંબકીય ક્ષેત્ર. પણ હવે એની દિશા નક્કી કરવી છે. તો B4માંથી B3 બાદ કર્યા એટલે કે B4 મોટા થયા તો B4ની દિશા લખી દેવાની. તો B4 બહારની તરફ છે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં હોય? બહારની તરફ હોય. ચલો હવે આપણે એવા એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ કે જેમાં બાયો-સાવર્ટના નિયમનો પ્રથમ ઉપયોગ અને બીજો ઉપયોગ બંને મિક્સિંગ હોય. એટલે કે કોઈક વિદ્યુત પ્રવાહધારિત સ્ટ્રેટ વાયર આપેલો હોય અને બીજું કે કોઈક વિદ્યુત પ્રવાહધારિત સર્ક્યુલર લૂપ અથવા ચાપ આપેલ હોય, બરાબર. તો એના કારણે કોઈક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે, બરાબર. એટલે બંને ઉપયોગોને મિક્સિંગ દાખલા જોઈએ છે. ચલો તો જોઈએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. જેમાં આપણને આ રીતે કોઈ એક વાયર આપેલો છે, બીજો વાયર આ રીતે આપેલો છે અને ત્રીજો વાયર આ રીતે આપેલો છે. આ રીતે 3 વાયર આપેલા છે, બરાબર. ત્રણેય વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે. સપોઝ પહેલા વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, બીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે અને ત્રીજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, બરાબર. તો આ જે પહેલો વાયર આપેલો છે એ તમને આ છેડેથી ઇન્ફાઇનાઇટ આપેલો છે. આ જે વાયર આપેલો છે એ આ છેડેથી ઇન્ફાઇનાઇટ આપેલો છે અને આ જે વચ્ચેનો એરિયા છે, બરાબર, ત્યાં તમને રકમમાં અર્ધવર્તુળ કીધેલું છે, બરાબર. આ અર્ધવર્તુળ છે. તો ક્વેશ્ચન છે કે અહીંયા કોઈ એક કેન્દ્ર O પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર. જેના માટે તમને આ ડિસ્ટન્સ આપી દીધેલું છે. આ ડિસ્ટન્સ એટલે કે અર્ધવર્તુળની ત્રિજ્યા થઈ કહેવાશે, એ જેટલી આપેલી છે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે આ સ્ટ્રેટ વાયર છે એટલે પહેલો ઉપયોગ લાગુ પડશે બાયો-સાવર્ટના નિયમનો. આ વર્તુળાકાર છે એટલે બીજો ઉપયોગ લાગુ પડશે, બરાબર. પણ આપણને કીધેલું છે કે O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એને આપણે 1 એટલે કે B1 કહી દઈશું. આના કારણે જે મળશે એને આપણે B2 કહી દઈશું અને આના કારણે જે મળશે એને આપણે B3 કહી દઈશું. ત્રણેય સપાટીઓ માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, સરવાળો કરવાનું એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે, બરાબર છે. ચાલો પહેલાં 1ના કારણે આપણે નક્કી કરીએ છીએ એટલે કે B1 લખીએ છીએ. તો B1 બરાબર, તો હવે ધ્યાનથી જોજો કે આ છેડેથી તાર સ્ટાર્ટ થાય છે, ત્યાંથી તે બીજો છેડો ક્યાં ઇન્ફાઇનાઇટ છે. દેટ મીન્સ કે સેમી ઇન્ફાઇનાઇટ વાયર થયો કહેવાય. સેમી ઇન્ફાઇનાઇટ વાયર માટે આપણને
ક્વેશ્ચન કરેલો છે કે એક છેડો જે છે એ એક છેડો એની સામેની તરફ જ કોઈ એક બિંદુ છે, એટલે અહીંયા વાયર છે જ નહીં, ઉપરની તરફ વાયર આપેલો જ નથી, બરાબર. તો આ છેડો તો ઇન્ફાઇનાઇટ છે, તો એંગલ કેટલો લેવાનો? 90 ડિગ્રી, રાઈટ. પણ હવે અહીંયા બીજા છેડાની સામેની તરફ જ બિંદુ છે, ઉપર વાયર જ નથી, તો બીજો છેડો કેટલો લેવાનો? 0 લેવો પડશે, બરાબર. એટલે આ થઈ ગયું sin 90, આ થઈ ગયું sin 0, બરાબર. sin 90 એટલે 1 થઈ જાય, sin 0 એટલે 0 થઈ જશે, બરાબર. એટલે સૂત્ર શું વાપરવાનું? μ0I/4πa, બરાબર. μ0I/4πa, μ0I/4πa, બરાબર. જો તો આ બિંદુથી તે કેન્દ્ર સુધીનું અંતર કેટલું છે? એ જેટલું જ છે, એટલે એ જ રહેશે. પ્રવાહ પણ I છે એટલે I જ રહેશે, એટલે હવે કોઈ ચેન્જ આવશે નહીં, બરાબર. ચલો B2 જોઈ લઈએ. B2 તો આ તો ખ્યાલ આવે કે આકાર કેવો છે? અર્ધવર્તુળ છે. તો અર્ધવર્તુળ માટેનું સૂત્ર હમણાં જ આગળ જોઈ ગયા કે 1/2 મલ્ટીપ્લાય μ0I/2a, રાઈટ. પછી લખીએ B3. તો B3 તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે B3 નો આન્સર થઈ જશે 0, બરાબર. વાયર ગમે તેવો હોય, વાયરની લંબાઈ ફિક્સ હોય, અનંત હોય કે સેમી ઇન્ફાઇનાઇટ હોય, ગમે તે વાયર હોય, જો વાયરની અક્ષ ઉપર જ કોઈક બિંદુ હોય અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હમણાં જ આપણે આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે હંમેશા 0 જ થાય, બરાબર. એટલે B3 લેવા પડશે 0. B3 બરાબર 0. ચલો તો B1 B2 B3, આ તો B3 તો 0 છે, તો B1 B2 ની દિશા નક્કી કરી દઈએ. ચલો B1 એટલે અહીંયા છે, તો જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દીધો અને પછી O તરફ આંગળીઓને વાળીએ તો અંદરની તરફ વળે છે, એટલે B1 અંદરની તરફ મળશે. B1 અંદરની તરફ. ચલો B2 તો પ્રવાહ જે દિશામાં પસાર થાય છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દીધો અને પછી અહીંયા હોય તો બહારની તરફ, પણ O તો નીચેની તરફ છે એટલે અંદરની તરફ થશે, એટલે B2 અંદરની તરફ. ચલો B1 B2 નક્કી થઈ ગયા, પણ B1 B2 બંને સેમ ડિરેક્શનમાં છે. જો બે સદિશો સરખી દિશામાં હોય તો ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો, બરાબર. એટલે પરિણામી અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 પ્લસ B2, B1 પ્લસ B2, બરાબર. તો ઇક્વલ ટુ, ચલો B1 B2 બંનેમાંથી કંઈક કોમન નીકળશે તો કે μ0I/2 × 2 એટલે કે 4a, μ0I/4a કોમન નીકળશે. બ્રેકેટમાં શું રહેશે? અહીંયા છેદમાં પાઈ છે અને આ તો આખું કોમન આવી ગયું એટલે 1 થઈ જશે, એટલે 1/π પ્લસ 1 જે આન્સર, બરાબર. પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળશે અને એની દિશા નક્કી કરવી છે તો સરવાળો જ કરેલો છે, એટલે B1 B2 બંનેની દિશા સરખી છે અને એ જ દિશા હશે પરિણામી ચુંબકીય ક્ષેત્રની, એટલે કે અંદરની તરફ. ચલો જોઈએ છીએ નેક્સ્ટ
એક્ઝામ્પલ નંબર 4 નહીં પણ 5. એક્ઝામ્પલ નંબર 5. એમાં પણ આ જ રીતે છે કે પહેલો ઉપયોગ અને બીજો ઉપયોગ બંને આપણે જોડે હોય એવી રીતનું એક્ઝામ્પલ જોઈએ છે. આ એક વાયર છે, સ્ટ્રેટ વાયર. પછી આ પણ એક સ્ટ્રેટ વાયર આપેલો છે, બરાબર. આ છેડો અનંત છે, ઇન્ફાઇનાઇટ. અહીંયા આ છેડો ઇન્ફાઇનાઇટ છે, બરાબર. વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે. I જેટલો વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય છે, બરાબર. અને રકમમાં તમને કીધેલું છે કે અહીંયા કોઈ એક બિંદુ O છે, તો આ બિંદુ O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. ચલો, તો O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તમને ડિસ્ટન્સ આપી દીધેલું છે. આ ડિસ્ટન્સ A જેટલું છે. સેમ એ જ રીતે આ ડિસ્ટન્સ પણ એટલું થશે, A જેટલું, બરાબર. ચલો, તો O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણને ખ્યાલ આવે આકૃતિ ઉપરથી કે 3 સપાટીઓ આપેલી છે. 3 સપાટીઓ. તો આ થશે નંબર 1, નંબર 2, નંબર 3. ત્રણેય માટે ઇન્ડિવિજ્યુઅલી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, સરવાળો કરવાનો, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે, બરાબર. ચલો, પહેલાં B1 શોધી કાઢીએ આપણે. B1 બરાબર. ચલો, આ તો સેમી ઇન્ફાઇનાઇટ વાયર છે. સેમી ઇન્ફાઇનાઇટ વાયરમાં ખાસ જોવાનું કે બીજા છેડા માટે એટલે કે બીજો ખૂણો 0 થાય છે કે નહીં, બરાબર. પહેલો છેડો તો ઇન્ફાઇનાઇટ છે એટલે એંગલ 90 થઈ જશે. પછી બીજો છેડો છે જ નહીં એટલે એંગલ કેવો થઈ જાય? 0 થઈ જાય, બરાબર. અને જ્યારે બીજો છેડો 0 આપેલો હોય તો સૂત્ર વાપરવાનું μ0I/4πa, રાઈટ. μ0I/4πa. ચલો, પછી લઈએ B2. તો B2 તો તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે કે કોઈક વર્તુળનો ચોથો ભાગ છે, ક્વોડ્રન્ટ છે. કારણ કે આ એંગલ 90 ડિગ્રી થઈ જાય છે અને એંગલ 90 ડિગ્રી બને એનો મિનિંગ શું થયો કે આ વર્તુળનો ચોથો ભાગ છે. તો આખા વર્તુળનો આન્સર શું છે? તો μ0I/2a. પણ એનો ચોથો ભાગ છે એટલે મલ્ટીપ્લાય 1/4 કરવા પડશે, રાઈટ. એટલે 1/4 મલ્ટીપ્લાય μ0I/2a, બરાબર. અને હવે B3 શોધી કાઢીએ. B3 તો B3માં એક છેડો ઇન્ફાઇનાઇટ છે, બીજો છેડો આ રહ્યો, એની ઉપર વાયર જ નથી, બરાબર. એટલે આનો આ જ આન્સર આવશે μ0I/4πa. μ0I/4πa, બરાબર. અને હવે આપણે આ 3 ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવાની છે. ચલો, પહેલા માટે તો જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશામાં આપણે જમણા હાથનો અંગૂઠો ગોઠવી દીધો. પછી O પાસે તમે જુઓ તો અંદરની તરફ જશે, બરાબર. એટલે B1 માટે ક્રોસ. ચલો, B2 તમારે ગોઠવવા પડશે. આ રીતે થશે, આમ જ થશે, બરાબર છે. જો આ રીતે છે. જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશામાં જમણા હાથમાં અંગૂઠો ગોઠવી દીધો. અહીંયા હોય તો બહારની તરફ આવે,
પણ આ અંદરની તરફ જશે એટલે ક્રોસ. ચલો પછી B3, તો જે દિશામાં પ્રવાહ પસાર થાય એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દઈએ એટલે આ રીતે, બરાબર. અને પછી O પાસે તો અંદરની તરફ જાય છે, બરાબર. એટલે B3 અંદરની તરફ આવશે. ત્રણેય સેમ ડિરેક્શનમાં છે તો ત્રણેયનો સરવાળો કરી દેવાનો એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જશે. કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 પ્લસ B2 પ્લસ B3. બરાબર. ચલો B1 B2 B3 ત્રણેયમાંથી કંઈક કોમન નીકળશે કે મ્યુ0 I તો છે જ દરેકમાં. પછી અહીંયા છેદમાં 4A આવશે, અહીંયા પણ 4A આવશે, અહીંયા પણ 4A આવશે એટલે મ્યુ0I/4A કોમન કાઢીએ છીએ, બરાબર. મ્યુ0I/4A તો બ્રેકેટમાં શું બાકી રહેશે કે મ્યુ0/4A ગયા તો 1/પાઈ પ્લસ અહીંયાથી પણ મ્યુ0I/4A ગયા તો 1/2 બાકી રહેશે, પ્લસ અહીંયાથી પણ મ્યુ0I/4A ગયા તો 1/પાઈ બાકી રહેશે, બરાબર. તો આ આન્સર થઈ જશે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળશે, બરાબર. અને એની દિશા કઈ હશે તો આ ત્રણેયની જે છે જ, બરાબર, અંદરની તરફ. ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 6. જે 3 ડાયમેન્શનમાં છે, બરાબર. જોજો જરા આકૃતિ ધ્યાનથી જોજો. આ છે વાય અક્ષ, આ છે એક્સ અક્ષ અને આ રીતે છે ઝેડ અક્ષ, બરાબર. અને હવે કોઈક વાયર આપેલો છે તમને, એ વાયર આ રીતે છે ઝેડ અક્ષ ઉપર જ સંપાત કરેલો છે, બરાબર. આ છેડો આપણને ખ્યાલ છે ઉગમ બિંદુ ઉપર છે, પણ આ છેડો ઇન્ફાઇનાઇટ આપેલો છે, બરાબર. આ રીતે વાયર આપેલો છે. પછી અહીંયા અર્ધવર્તુળ આપેલું છે અને અહીંયાથી પાછો વાયર આપેલો છે આ રીતે, બરાબર. તો વાયરનો આ છેડો પણ આપણને ખ્યાલ છે, પણ આ છેડો ઇન્ફાઇનાઇટ આપેલો છે, બરાબર. આ રીતે આપેલ છે. અને વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે, જે આ દિશામાં વહન પામે છે, I જેટલો વિદ્યુત પ્રવાહ. તો કેન્દ્ર તમારું અહીંયા છે, આ છે કેન્દ્ર O, કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જેના માટે તમને આ ડિસ્ટન્સ આપી દીધેલું છે. આ ડિસ્ટન્સ આપેલું છે A જેટલું, રાઈટ. ચલો, તો O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કેટલી સપાટીઓ છે કે જેમાંથી પ્રવાહ પસાર થાય છે એ નક્કી કરવાનું. તો આ પહેલી સપાટી,
આ બીજી સપાટી, પછી આ ત્રીજી સપાટી, ત્રણેય માટે ઇન્ડિવિજ્યુઅલી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, એનો સરવાળો કરવાનો, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. બરાબર. ચલો સૌથી પહેલાં આપણે B1 શોધી કાઢીએ છીએ. આ સાઈડ લખીએ છીએ B1 બરાબર. ચલો ખાસ જોવાનું છે કે B1 એ આ રહ્યા, તો વાયર છે, એક છેડો ઇન્ફાઇનાઇટ છે અને બીજા છેડામાં જ્યાં છેડો પતે છે ત્યાં જ O બિંદુ છે, એટલે ઉપરની તરફ વાયર જ નથી. તો સેમી ઇન્ફાઇનાઇટ વાયર, બીજો છેડો 0 છે, તો એવા સંજોગોમાં સૂત્ર વાપરવાનું μ0I/4πa, રાઈટ. I એમના એમ, A એમના એમ, એટલે μ0I/4πa, μ0I/4πa. બરાબર. ચલો B2 લઈએ. B2 તો B2 આ રહ્યા, આ અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળ માટે સૂત્ર લેવાનું μ0I/2a મલ્ટીપ્લાય 1/2, રાઈટ. 1/2 મલ્ટીપ્લાય μ0I/2a. ચલો B3 એટલે કે આ થશે. તો આમાં પણ વાયરનો એક છેડો આપણને ખ્યાલ છે અને એની સામે જ આપણને O બિંદુ આપેલું છે, એટલે ઉપરની તરફ વાયર જ નથી, એટલે એંગલ 0 થઈ ગયું. નીચે ઇન્ફાઇનાઇટ છે એટલે એંગલ 90 ડિગ્રી થઈ ગયું, એટલે સેમી ઇન્ફાઇનાઇટ વાયર. તો સૂત્ર આ આવશે μ0I/4πa. બરાબર. એટલે B3 આપણને મળી ગયા. B3 બરાબર μ0I/4πa. અને હવે ખાસ એની દિશા નક્કી કરવાની છે. બરાબર. તો યાદ રાખો કે જ્યારે પણ તમને કાર્ટેઝિયન યામ પદ્ધતિ આપેલી હોય, એટલે કે આવી રીતે 3 ડાયમેન્શન અથવા 2 ડાયમેન્શન આપેલ હોય x, y, z, તો એવા સંજોગોમાં આપણે IJKના સ્વરૂપમાં આન્સર લખીશું, એટલે કે દિશા આપણે IJKના સ્વરૂપમાં લખીશું. બરાબર છે. જુઓ ખાસ સમજો કે આ z અક્ષ છે. જરા ઇમેજિન કરવું પડશે તો ખ્યાલ આવે. વાસ્તવમાં z અક્ષ આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, પણ z અક્ષ આ રીતે હોય છે. બરાબર. આ રીતે આ z અક્ષ છે. તો અહીંયા કોઈ એક તાર છે અને એમાંથી પ્રવાહ પસાર થાય છે, અને એ પણ ક્યાં છે? આ રીતે પ્રવાહ પસાર થાય છે. તો જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દેવાનો. તો આ z અક્ષ છે. બરાબર. ત્યાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દીધો અને પછી O બિંદુ ક્યાં છે? તો આ બાજુ છે, એટલે અહીંયાથી આમ ભ્રમણ કરવાનું. તો આમ ભ્રમણ કરીએ તો આ ભ્રમણ ક્યાં જાય છે? નીચેની તરફ. નીચેની તરફ. બોલો નીચેની તરફ કઈ અક્ષ હોય? ઋણ y અક્ષ. તો ઋણ y અક્ષ માટે એકમ સદિશ શું લેવાય? -j લેવાશે. એટલે અહીંયા શું લખાય? -j. બરાબર. જ્યારે પણ તમને XYZ આકૃતિમાં દેખાય તો આપણે દિશામાં IJKના સ્વરૂપમાં લખવાનું. અંદર બાર એટલે કે ક્રોસ ડોટ આ રીતે જે લખતા હતા એના સિવાય IJKના સ્વરૂપમાં આન્સર લખવાનું દિશા માટે. બરાબર. અને એ જરા ઇમેજિન કરવું અઘરું પડશે. બરાબર. ચલો B2. તો B2 માટે તમને એક હિન્ટ આપેલી છે કે આ એરિયા આપણે નક્કી કરવાનો છે, તો આ XY પ્લેનમાં છે એવું વિચારવાનું છે. XY પ્લેન. બરાબર. આ રીતે છે. તો પ્રવાહ જે દિશામાં પસાર થાય છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવવાનો આપણે, અને પછી આપણે આપણી આંગળીઓને વાળવાની. તો જે દિશામાં O છે એ દિશામાં આપણે વાળીએ તો આ રીતે છે. બરાબર. XY પ્લેન તમારે સમજવાનું છે. આ પ્લેન. અને આ રીતે આપણે જમણા હાથનો અંગૂઠો ગોઠવીએ, ઓની તરફ આપણે વાળીએ તો અંદરની તરફ જતું હોય એવું લાગે છે. અંદરની તરફ. આમ અંદરની તરફ એટલે આ તો થઈ જશે ઋણ z અક્ષ.
બરાબર. આમ અંદરની તરફ હોય તો ઋણ ઝેડ અક્ષ. ઋણ ઝેડ અક્ષ એટલે કે માઇનસ કે કેપ થશે. બરાબર, માઇનસ કે કેપ. પછી B3. આ B3 પાછું ઝેડ અક્ષને સમાંતર છે. ઝેડ અક્ષ એટલે કે આ રીતે છે. બરાબર, ઝેડ અક્ષ એટલે આ રીતે છે. અને એમાં પ્રવાહ એ આના કરતાં વિરુદ્ધ છે. પહેલાં આપણે પ્રવાહ આ રીતે વિચારેલો, તો હવે એનાથી વિરુદ્ધ વિચારવો પડે. બરાબર, કારણ કે આ બંને માટે પ્રવાહ વિરુદ્ધ છે. એટલે પહેલાં તમે પ્રવાહ આમ વિચારેલો, તો હવે આમ વિચારવો પડે. તો જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ દિશામાં જમણા હાથનો અંગૂઠો ગોઠવી દેવાનો અને પછી તમારે ઓ તરફ ભ્રમણ આપવાનું. તો ઓ તરફ તમે ભ્રમણ આપો તો અધો દિશા મળશે. અધો દિશા એટલે કે ઋણ વાય અક્ષ. ઋણ વાય અક્ષ એટલે કે માઇનસ જે કેપ. રાઈટ, માઇનસ જે કેપ. ચલો, તો હવે B1 B2 B3 નો સરવાળો કરવાથી આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જશે. બરાબર, પણ એમાં આપણને ખ્યાલ છે કે B1 અને B3 બંનેની દિશા સરખી કહેવાશે. માઇનસ જે સરખી કહેવાશે. જો સદિશ સરખી દિશામાં હોય તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થઈ જાય. બરાબર, પણ આમાં વિરુદ્ધ દિશા કઈ કહેવાશે ખ્યાલ જ ના આવે, કારણ કે પ્લસ જે કેપ ક્યાંય છે નહીં, પ્લસ કે કેપ પણ નથી, તો એ વિરુદ્ધ દિશા કહેવાય. બરાબર, બે વખત માઇનસ જે કેપ છે એટલે એનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે અને એમાં પાછું આ કે કેપ ઉમેરાઈ જશે. બરાબર, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 પ્લસ B2 પ્લસ B3. B બરાબર B1 પ્લસ B2 પ્લસ B3. બરાબર, જુઓ તો B1 B3 માટે માઇનસ જે કેપ છે એટલે એનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે. તો 2 ટાઈમ્સ μ0 I અપોન 4 પાઈ A, μ0 I અપોન 4 પાઈ A માઇનસ જે કેપ પ્લસ μ0 I અપોન 4A, μ0 I અપોન 4A માઇનસ કે કેપ. બરાબર, ચલો હજી એક સ્ટેપ આગળ સોલ્વ થશે કે અહીંયા છેદમાં 2 આવી જશે. બરાબર, એટલે μ0 I અપોન 2 પાઈ A માઇનસ આવશે, માઇનસ μ0 I અપોન 2 પાઈ A જે કે પછી પ્લસ માઇનસ માઇનસ μ0 I અપોન 4A, μ0 I અપોન 4A કે આ આન્સર. બરાબર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળે. બરાબર, હવે જો અહીંયા તમને મૂલ્ય આપેલા હોય કે μ0ની વેલ્યુ તો આપણને ખબર જ છે, 2 પાઈની વેલ્યુ પણ ખબર છે, I આપેલા હોય અને A આપેલા હોય તો એક મૂલ્ય મળશે. બરાબર, આનો એક આન્સર આવશે, જોડે જે કેપ આવશે. આનો એક આન્સર આવશે, જોડે કે કેપ આવશે. અને પછી આપણે મૂલ્ય શોધવું હોય તો આપણને ધોરણ 11ની રીત યાદ છે કે વર્ગમૂળમાં A² પ્લસ B² કરી શકીએ, એટલે કે વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગોનો સરવાળો. બરાબર, એટલે દરેકની વેલ્યુઝ આપેલી હોય તો ફાઇનલ મૂલ્ય આપણે શોધી શકીએ. બરાબર.